મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો સ્વાગત છે ને આટલા વાગે આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. રાધા પણ હવે ફ્રેશ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ રાધા, જય માતાજી. પપ્પા થેલી તૈયાર કરે છે. જય માતાજી પપ્પા. આપણે જાવ છે કંટ્રોલ લેવા, એટલા માટે પપ્પા થેલીઓ આપણે નાલે છે એટલે આપણે કંટ્રોલ લઈ આવીએ, પછી જઈએ ખેતર. ઓલી મટીક ના મટીક તો ગાઈસ પાણી બને કાલ રસી લેવરાઈ છે એટલે તાવ આવી ગયો હોય. હા તો હસતી નહીં ગાઈસ. હેડા હું જાતા હું. તો ગાઈસ આપણે કંટ્રોલ લઈને ઘરે આવી ગયા. હવે જવાનું છે ખેતર. એ પાણી બાદ રોવેરા હતારમાં દવા પીતા બરાવે. પીલે પીલે દવા પીલે. મમ્મી દોડિયા તો છે. હેડા આપણે જવાનું હતું. કેટલી વાર હેડો તો જઈએ. પણ તો ગાઈસ આજ તો બીચ છે, તો ઉપવાસ છે મારે, મમ્મીને, પપ્પાને, ભાભીને. તો બીજ છે એટલા માટે અત્યારમાં દર્શન કરવા આવ્યા છે પપ્પા ને મમ્મી ગળાજમાં. શક્ત બની આયા છે ને તાર આરતી કરવા સરપંચ આયા છે. તો ગઈશ નાળિયેર કરી છે પપ્પાએ. શીલો હતો જ કઈ મોટો. હા બોલાય લો. તો ગાઈસ સાંજના 4 વાગે છે, 4:30 થયા છે ને આપણે જવાનું છે બીજ ભરવા રામાપીરે ચાલીને. આપણે જે ખેતર જ્યાં વચ્ચે આવે છે ત્યાં રામાપીર બેઠા ત્યાં આપણે ચાલીને બીજ ભરવા જવાનું છે. ભાભી આવે પછી આપણે જઈએ, કપડાં ધોવા ગયા. હવે તારા બાનું તારા બાનું હે આબાનું હે પણ કે મારે દર્શન કરવાના હે, મારી મમતા કરવાની છે. આબાનું તાર આમ તાક મારા સામે આબાનું હે. હા ક્યાં તો લઈ ગયો નહીં આબાનું, ના પાડે નહીં ભાઈ. તારા આબાનું હે રામાપીર હેડી નહીં આવું હે રેડ પુડી. તો કઈશ આપણે જવાનું છે. ભાભી આવે પછી જઈએ પ્રસાદી લેવા. જાવ ને નહીં સાચું હજુ. ઓય પ્રીસુ હવે કે બોલો હવે કે બરાબર. કાલ લોટ નહીં હોય, કાલ જવાનું. કાલ કે કાલ જાશું નહીં પ્રીસુ કઈ યાર. મેળો જોવા આવું તાર. મેળો ના હોય તાર. મેળો જોવા મેળો આમ હરખી મેળો ના હોય તાર. મેળો ના હોય પતી ગયો ને. જોવા ના લઈ ગયા, એક દાડો લઈ ગયા. આ લઈ લે, આ લઈ લે. આજે પડી જાય. હે તે જોયો તો મેળો જોયો તો તે. તું તો 2 વાર જઈ. તો ગાઈસ આપણે રામાપીરના મંદિરે ચાલીને જઈએ છીએ. વચ્ચે બૂર હે બુડીએ. ખાટા है गरे है गड़ा खट्टा मीठा है. चलो चलो. તો ગાઈસ આપણે અડધે પહોંચી ગયા છીએ ને ભાભીની આગળ જાય છે ને. હજુ ગાઈસ 1.5 કિલોમીટર છે. તો આપણને 20 કે 25 મિનિટ નહીં થાય, લગભગ 20 મિનિટમાં આપણે પહોંચી જઈશું. તો ગાઈસ ફાઇનલી આપણે મંદિરે પહોંચવાયા છીએ. 1 જ મિનિટમાં આપણે મંદિરે પહોંચી જઈશું. બાબારીના દર્શન કરી લઈશું તો આપણે બીજ ફળી જશે. તો બધા કમેન્ટમાં જય બાબારી લખી દેજો. લખવાનું ના ભૂલતા ગાઈસ.
આપણે પહોંચવાયા છીએ તો ત્યાં પહોંચીને તમને બધાને દર્શન કરાવું. ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ગાઈસ દર્શન કરી લો, આપણે મંદિરે પહોંચી ગયા. આવશે ગાઈસ જૂનું મંદિર. ચલો હવે જઈએ ઘરે. તો ગાઈસ આપણને વરતા સાધન મળ્યું નથી તો વરતા પણ આપણે ચાલીને જઈએ છીએ. गाइस अल्लाह के नाम पे कोई दे दो साधन, हमको कोई बिठा दो, हमको बिठा તો ગાઈસ ચાલીને જઈએ છીએ વરતા પણ. તો સાધન મળે તો બરાબર છે ને કે ચાલીને જઈએ. તો ગાઈસ 7 પડી ગઈ છે, 7 વાગ્યા છે ને આપણે હવે જવાનું છે દૂધ ભરાવા. અત્યારે દુકાને બેઠા હતા, હવે પપ્પા આવ્યા છે. આ બાજુ શ્રદ્ધા મેડમ પણ આવ્યા છે બેસવા. એ પણ વ્લોગ બનાવવાનું શરૂઆત કરે છે. બીજું લાવડો. ગાઈસ આપણે દૂધ ભરાઈ આવીએ પછી મળીએ. હે જોઈએ હેડો. એવું શીખવાડે એને બિચારીને. હા તો આવશે. હું પણ સ્ટાર્ટ કરું તમારા બધાના સપોર્ટથી. એ જરૂરી હેડો હેડો હું દૂધ ભરાઈ આવું. તો ગાઈસ 9 વાગ્યા છે અને આટલા વાગે આપણે આટલા બાટલા પથરી દીધા છે અને આપણે જમવાનું નહોતું, આજ ફરાર કરવાનો હતો, ઉપવાસ હતો એટલે. તો ફરાર આપણે કરી લીધો અને હવે 9 વાગ્યા છે તો આપણે બ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો બ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી.